નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. અમલસાડ વિસ્તારના કાંઠાના ગામોના ખેડૂતો જ્યાં સિંચાઈના પાણીની સુવિધા નથી એવા વિસ્તારોમાં પણ ખેતી ઉત્પાદન મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. આવા પ્રયાસોના ભાગરૂપે એક નાનકડા ખેડૂતે પોતાના નાનકડા સૂકા ખેતરમાં લોકોએ પાણી પીને ફેંકી દીધેલા પ્લાસ્ટિકના બોટલોનો ઉપયોગ કરી કૃષિ વૈજ્ઞાનિકોએ ડેવલપ કરેલ ડ્રોપ ઇરિગેશન સિસ્ટમ ટપક સિંચાઈ પદ્ધતિનો સફળ પ્રયોગ કરેલો જોવા મળ્યો હતો. ડાંગના વાસુરણા સ્થિત તેજસ્વીની સંસ્કૃતિ ધામ ખાતે કલા પ્રતિષ્ઠાન દ્વારા 17મી રાષ્ટ્રીય કલા શિબિર અંતર્ગત સરંગી કલા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. કલાગુરુ જશુભાઈ નાયકની પ્રેરણાથી છેલ્લા 20 વર્ષથી કલા અને કલાકારોના ઉત્થાન માટે કાર્યરત કલા પ્રતિષ્ઠાન દ્વારા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 16 એપ્રિલથી 19 એપ્રિલ 2026 દરમિયાન 4 દિવસ ચાલેલી આ કલા શિબિરમાં ગુજરાત તેમજ રાજ્ય બહારના ચિત્રકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ડાંગમાં રવિવારે રાત્રિના સમયે વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેડૂતો અને સ્થાનિકોની ચિંતામાં મોટો વધારો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત વઘઈ, સુબીર, સાપુતારા અને પૂર્વ પટ્ટીના છેવાડાના અંતરિયાળ ગામડાઓમાં રવિવારે રાત્રિના સુમારે મેઘરાજાએ ગાજવીજ અને તોફાની પવન સાથે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. કાળજાળ ગરમી વચ્ચે અચાનક તૂટી પડેલા આ કમોસમી વરસાદને કારણે સમગ્ર પંથકમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર નવસારી પંથકમાં રેડક્રોસ સોસાયટી નવસારીના ઉપક્રમે દર્દીઓ માટેના રક્તદાન સેવા યજ્ઞની ધાર્મિક, સામાજિક સેવા સંસ્થાઓ વ્યક્તિઓ એમની જન્મતિથિ, પુણ્યતિથિ કે રાષ્ટ્રીય તહેવારોની યાદમાં મહેકાવી રહ્યા છે. નવસારીના સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ આ કાર્યક્ષેત્રમાં મોખરે છે. આ સંસ્થાના નામકરણ પાછળ સેવા સંવેદના અને ઋણ સ્વીકાર છે. ઉનાળુ તેના ચરમ તરફ આગળ વધવા સાથે જ દક્ષિણ ગુજરાતના માર્કેટ યાર્ડોમાં કેરીનું આગમન શરૂ થઈ ચૂક્યું છે. જ્યાં તેનો પ્રારંભિક ભાવ કેરીની જાત પ્રમાણે પ્રતિમણ ₹1500 થી 3000 જેટલો બોલાયો હતો. ચાલુ વર્ષે વાતાવરણના પલટા અને માવઠાને કારણે કેરીનું ઉત્પાદન અછૂ રહ્યું છે. ઉત્પાદન અછૂ થતાં અને માંગ વધુ હોવાથી ખેડૂતોને કેરીનો સારો ભાવ મળવાની આશા છે. ખીરગામથી ગૌરી વડપાડાના 10.8 કિલોમીટરના અગાઉના અત્યંત બિસ્માર રસ્તાનું જીજીપન્ના માર્ગ મકાન વિભાગ દ્વારા ₹6,76,31,144ના ખર્ચે નવીનીકરણ કરાવ્યું હતું. જે રસ્તો અત્યંત સારો હોવાથી સ્થાનિકોને ભારે રાહત થઈ હતી. હવે અચાનક તંત્રએ ખીરગામ ધરમપુર રોડના વડપાડા સુધીના તદ્દન સારા રસ્તાને તેમજ તોરણવીરા કાકડવીરી તરફ જતા રસ્તાના પાટી સુધીના માર્ગને બિનજરૂરી રીતે ખોદી નાખી તેને આરસીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ તો કરવામાં આવે છે, પરંતુ તેના મેન્ટેનન્સ અને સુરક્ષા મામલે તંત્ર કેટલી હદે નિર્ભર છે તેનો પુરાવો આહવા ગલકુંડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જોવા મળ્યો છે.
આ માર્ગ પર આવેલા ટાંકલીપાડા ગામ નજીકના પુલના કોન્ક્રીટમાંથી અચાનક એક લાંબી લોખંડની એંગલ ઉખડીને ઉપર આવી જતા હાઈવે ડેન્જર ઝોનમાં ફેરવાઈ ગયો હતો. નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારીને કારણે પુલની આ એંગલ રસ્તાની વચ્ચે ફૂટપટ્ટીની જેમ બહાર નીકળી આવી હતી. દક્ષિણ ગુજરાતના પ્રવેશદ્વાર ગણાતા ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ ફરી એકવાર કાળઝાળ ગરમીનું મોજું વકરી રહ્યું છે. 2 દિવસ અગાઉ વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ પડતા લોકોને ગરમીમાંથી થોડોક રાહત અનુભવાઈ હતી. પરંતુ હાલ તાપમાનમાં સતત વધારો નોંધાતા સ્થાનિક રહીશો તેમજ પ્રવાસીઓ ભારે ઉકળાટનો સામનો કરી રહ્યા છે. નવસારી મહાનગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે જે ફૂટપાથ અને પાર્કિંગ સુવિધા બનાવી હતી ત્યાં બસ ડેપો દ્વારા નો પાર્કિંગના બોર્ડ મારી દેવાયા છે. આ પાછળનો મુખ્ય આશય નાગરિકોને પરાણી ડેપોના પેડ પાર્કિંગનો ઉપયોગ કરવા મજબૂર કરી આર્થિક લાભ ખાટવાનો હોવાનું જણાય છે. સરકારી સંસ્થા જ જ્યારે ઉઘાડી લૂંટ ચલાવે ત્યારે ન્યાય કોની પાસે માંગવો તેવો પ્રશ્ન જનતા પૂછી રહી છે. ધ નવસારી સ્ટેશનરી મર્ચન્ટ્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા વર્ષ 2026 માટેનો ભવ્ય શપથવિધિ સમારોહ ખૂબ જ ઉત્સાહ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ સમારોહમાં એસોસિએશનના વિકાસ માટે આગામી સમયની નવી રણનીતિઓ અને દૃષ્ટિકોણ સાથે નવી કારોબારી સમિતિએ પદભાર સંભાળ્યો હતો. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.